હેલો એવરીવન, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. તમે સૌ જાણતા જ હશો કે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એટલે કે GSSB દ્વારા બે જાહેરાતો બહાર પડી છે, પર્ટિક્યુલરલી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ધરાવતા કેન્ડિડેટ્સ માટે. બરાબર. અને એ જાહેરાત વિશે તમે નોટિફિકેશન પણ હું આશા રાખું છું કે તમે જોયું હશે અને તમને આઈડિયા હશે કે નોટિફિકેશન આવ્યું છે ક્લાસ 3 ની AAE અને વર્ક આસિસ્ટન્ટની બે જાહેરાતો બહાર પડી છે. બરાબર. તમે જાણતા હશો મિત્રો કે AAE એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટ, આ બે જાહેરાતો બહાર પડી છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે AAE સિવિલ, બરાબર, આ જે એક્ઝામ બહાર પડી છે AAE અને વર્ક આસિસ્ટન્ટ, એ પર્ટિક્યુલરલી એવા કેન્ડિડેટ્સ માટે છે કે જેમણે પોતાનું ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું હોય. બરાબર. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું છે એનો મતલબ એ નથી કે જેમણે ડિપ્લોમા પ્લસ ડિગ્રી કર્યું તો એ અહીંયા એલિજિબલ નથી. બરાબર. ડિપ્લોમા વાળા વિદ્યાર્થી અને D2D વાળા વિદ્યાર્થીઓ પણ એલિજિબલ છે. બરાબર. તો આપણે આજે વાત કરીએ કે AAE સિવિલની જે જાહેરાત આવી છે એનો સિલેબસ શું છે. બરાબર. એની એક્ઝામ, AAE ની એક્ઝામ કઈ રીતે લેવામાં આવે છે. બરાબર. તો આજે આપણે એના વિશે જ વાતચીત કરીએ. ઓકે. તમે નોટિફિકેશનમાં જોયું હશે કે AAE ની જે જાહેરાત આવી છે, ટોટલ 824 જગ્યા આવી છે, જે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં છે. એનો મતલબ આ જે AAE ની જગ્યા આવી છે, બરાબર, ટોટલ કેટલી છે તો કે ભાઈ 824 જગ્યા છે. એ નાનો આંકડો નથી. એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આવેલી છે. બરાબર. ઘણા બધા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ધરાવતા કેન્ડિડેટ્સ આ જાહેરાતની ઘણા ટાઈમથી રાહ જોતા હતા. બરાબર. અને જે જાહેરાત આવી બી ગઈ છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 824 જગ્યા છે, જેમાંથી 394 જગ્યા, બરાબર, 394 જગ્યા તો ઓપન કેન્ડિડેટ્સ માટે જ છે. બરાબર. EWS માટે 82 છે, અનુસૂચિત જાતિ માટે 64, ધેન અનુસૂચિત જનજાતિ માટે 49 અને ઓબીસી માટે 235 જગ્યાઓ છે. બરાબર. અને એવી જ રીતે અહીંયા મહિલાઓ માટે અલગથી 33% જગ્યાઓ ફાળવેલી છે. બરાબર. તો આપ સૌ જાણતા જ હશો કે ટોટલ AAE ની 824 જગ્યા આવી ગઈ છે, રાઈટ. બરાબર. તો આપણે વાત કરીએ ડાયરેક્ટલી કે પરીક્ષાની પદ્ધતિ શું હોય છે અને આ એક્ઝામનો સિલેબસ શું છે. બરાબર. તો આપ સૌ જે લોકોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે છેલ્લા 1 વર્ષથી કે અમુક વર્ષોથી, જે કોઈ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અથવા તો જે કોઈ ફ્રેશર છે, બરાબર, એમને ખ્યાલ હશે કે ક્લાસ 3 ની લાસ્ટ યર જે એક્ઝામ્સ લેવાની હતી, AAE ની કયો કે પછી સર્વેયરની કયો, પ્લાનિંગ આસિસ્ટન્ટની કયો કે પછી વર્ક આસિસ્ટન્ટની કયો, બરાબર, તો એ કઈ રીતે લેવાની? CBLT હતી, એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હતી. બરાબર. MCQ ટેસ્ટ જ હતી. તો એનું જે આખું પરીક્ષાનું માળખું કઈ રીતે હતું એ તમે અહીંયા જોઈ શકો છો. અને લાઇકવાઇઝ આ જે AAE ની એક્ઝામ્સ આવી છે 824 જગ્યા માટે, એમાં પણ આ જ રીતે આખું એક્ઝામનું માળખું રહેશે. બરાબર. એક્ઝામ્સ કઈ રીતે લેવાશે તો કે ભાઈ પાર્ટ એ માં 30 માર્કનું મેથ્સ અને 30 માર્કનું રીઝનિંગ. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 30 માર્કનું રીઝનિંગ પૂછાશે, 30 માર્કનું મેથ્સ પૂછાશે. તો એવી રીતે પાર્ટ એના 60 માર્ક થયા, રાઈટ. પાર્ટ બી માં પરીક્ષા એક જ છે, બરાબર, એક્ઝામ એક જ છે, જસ્ટ બે પાર્ટ પાડેલા છે કે પાર્ટ એ આવી રીતે 60 માર્કનું મેથ્સ રીઝનિંગ થઈને અને પાર્ટ બી માં ભારતનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અને ઇંગ્લિશ, આ બધું ભેગું કરી અને 30 માર્કનું પૂછાશે પાર્ટ બી માં. અને 120 માર્કનું ટેકનિકલ સિવિલ પૂછાવાનું છે, બરાબર, પાર્ટ બી માં. તો એવી રીતે પાર્ટ બી માં 150 માર્કનું આ રીતે આખી એક્ઝામની પેટર્ન રહેશે. બરાબર. હવે આપણે ધ્યાન એ રાખવાનું છે કે એક્ઝામ છે એ 180 મિનિટમાં લેવાશે. બરાબર. 180 મિનિટ એટલે 3 કલાકની આ MCQ ની એક્ઝામ રહેશે. બરાબર. જે ટોટલ 210 માર્ક થાય. બરાબર. 60 માર્ક પાર્ટ એ ના અને 150 માર્ક પાર્ટ બી ના.
કમ્બાઈન કરી અને એક જ એક્ઝામ લેવાશે જે ટોટલ 210 માર્કની રહેશે, જેની અંદર 1/4 નું નેગેટિવ માર્કિંગ પણ છે, બરાબર. એટલે આપણે ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખવું પડશે કે આપણી એક્યુરેસી બી એવી જ રીતે મેન્ટેન રહે. ઓકે, મેઇન વાત એ છે કે એક્ઝામની કંઈક કન્ડિશન એવી ગોઠવવામાં આવી છે કે ભાઈ તમારે પાર્ટ એ માં ફરજિયાત 40% ગુણ લેવા રહેશે, એવી જ રીતે પાર્ટ બી માં પણ ફરજિયાત 40% માર્ક લેવાના રહેશે, તો જ તમે આગળ ક્વોલિફાઈ થશો, અધરવાઇઝ ક્વોલિફાઈ નહીં થવાય, મેરિટમાં આપણું નામ નહીં આવી શકે. 40% નો મતલબ એ થાય કે ભાઈ પાર્ટ એ 60 માર્કનો છે તો એના 40% એટલે કે 24 માર્ક લેવા ફરજિયાત છે 60 માંથી, બરાબર. જો 60 માંથી આપણને 40% એટલે કે 24 માર્ક નથી આવતા, બરાબર, અને પાર્ટ બી માં તમે 150 માંથી ગમે એટલા માર્ક લઈ આવો તો પણ તમે મેરિટમાં આવવા એલિજિબલ નહીં થાવ, બરાબર. તો 60 માંથી 40% એટલે કે 24 માર્ક લેવા ફરજિયાત છે પાર્ટ એમાં. એવી જ રીતે પાર્ટ બી જે 150 માર્કનું છે, 150 માંથી બી 40% એટલે કે 60 માર્ક, બરાબર. એટલે કે 60 માર્ક, 150 ના 40%, એ 150 માંથી 60 માર્ક લેવા બી ફરજિયાત છે. એનો મતલબ એ થયો 24 + 60 એટલે કે તમારા 84 માર્ક તો 210 માંથી આવવા ફરજિયાત છે, બરાબર. આની ઉપર આખું નવું મેરિટ બને છોકરાઓનું. આની ઉપર 84 માર્ક થી વધારે જેટલા કેન્ડિડેટ્સ હશે એ લોકોનું ફાઇનલ લિસ્ટ બનાવવામાં આવે અને એમાંથી 2 ગણા ટોટલ વેકેન્સીના 2 ગણા ઉમેદવારને ગૌણ સેવા પસંદગી મંડળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે અને એ 2 ગણા વિદ્યાર્થીઓ છે એમાંથી જેના મેક્સિમમ માર્ક હશે એ ટોપ છોકરાઓને વેકેન્સીને પ્રમાણે અને કેટેગરીના પ્રમાણે તમને ફાઇનલ સિલેક્શન દેશે, બરાબર. તો એક જ એક્ઝામ છે AA ની. ઓકે, આ આપણી AA એક્ઝામની આખી એક્ઝામ પેટર્ન આવી રીતે છે, બરાબર. આપણે જેમ જોયું કે 3 કલાકની એક્ઝામ રહેશે અને 1/4 નું નેગેટિવ માર્કિંગ રહેશે, રાઈટ. તો એ હતી આપણી એક્ઝામની પેટર્ન, બરાબર. નેક્સ્ટ વાત કરીએ કે AA ની એક્ઝામ જે લેવાશે મેઇનલી આપણને ખ્યાલ છે કે એમાં મેથ્સ, રીઝનિંગ, બરાબર, કરંટ અફેર ને બધું પૂછાશે, પણ ડિટેલમાં શું સિલેબસ છે, બરાબર, એમાં ટેકનિકલનો સિલેબસ બી આવી ગયો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક તમને ડિટેલ સિલેબસ ઓફ એક્ઝામ તમને શેર કરેલો છે, રાઈટ. તો આ જે સિલેબસ છે જે તમે અહીંયા જુઓ છો, આ સિલેબસ જે અત્યારે AA ની એક્ઝામ આવી એનો નથી, બરાબર. જે લાસ્ટ યર AA ની એક્ઝામ લેવાની હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 207, બરાબર, જે AA ની એક્ઝામ લેવાની હતી, રાઈટ, GSSB દ્વારા. આ એ એક્ઝામનો આખો સિલેબસ છે, બરાબર. તો આ સિલેબસ પ્રમાણે જ આપણી આ એક્ઝામ આખી કન્ડક્ટ પૂરેપૂરી રીતે થઈ શકે એમ છે, બરાબર. તો અહીંયા જે તમે સિલેબસ જોવો છો, અહીંયા જે તમે ટોપિક જોવો છો એ જ તમારે તૈયાર કરવાના રહેશે, રાઈટ. તો આપણે જેમ જોયું કે પાર્ટ એ માં, બરાબર, પાર્ટ એ માં જે 60 માર્કનું મેથ્સ ને રીઝનિંગ આવે છે તો એના ડિટેલમાં શું સિલેબસ છે એ આપણે એક એક પોઈન્ટ જોઈ લઈએ. તો કે ભાઈ પાર્ટ એ જે 60 માર્કનો છે, આપણને ખ્યાલ છે 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક છે, એનો મતલબ એક ક્વેશ્ચન 1 માર્કનો થયો. તો એમાં 30 માર્કનું શું છે, પેલા તો ભાઈ રીઝનિંગ છે અને ડીઆઈ છે. ડીઆઈ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન. તો એમાં કેવા કેવા ટોપિક્સ આવી શકે છે આપણે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. જે લાસ્ટ એક્ઝામમાં અહીંયાથી જ ટોપિક્સ આવેલા હતા, બરાબર. તમે જોઈ શકો છો કે પ્રોબ્લેમ્સ ઓન એજ છે, વેન ડાયાગ્રામ છે, વિઝ્યુઅલ રીઝનિંગ છે, બ્લડ રિલેશન છે, એરિથમેટિક રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ડીઆઈ છે, રાઈટ. તો આ પ્રકારના ટોપિક્સ તમને રીઝનિંગમાં આવી શકે છે. એવી જ રીતે આપણે જો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડની વાત કરીએ, બરાબર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડની વાત કરીએ એનો મતલબ એ થયો કે આ છે મેથ્સ, બરાબર. અહીંયા મેથેમેટિકલ પોર્શન આવે છે, બરાબર, જે 30 માર્કનો છે, બરાબર. તો એમાં શું પૂછે છે તો કે ભાઈ નંબર સિસ્ટમ આવે છે, બરાબર. નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન છે, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક છે, એવરેજ પૂછાઈ જાય, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, આ બધા એવરેજ છે, પર્સન્ટેજ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, રેશિયો જે પાર્ટનરશિપ છે, આ બધું
એરિથમેટિક કહેવાય. મેથેમેટિક્સની ભાષામાં આને આપણે એરિથમેટિક કહીએ છીએ. બરાબર, આ બધો એરિથમેટિક્સનો પોર્શન છે. બરાબર, એવી જ રીતે આગળ તમે જોઈ શકો છો કે ટાઈમ એન્ડ વર્ક ઉપર પણ ક્વેશ્ચન આવે છે મેથ્સમાં, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ પર, અને વર્ક વેજીસ ઉપર પણ ક્વેશ્ચન્સ આવે છે. બરાબર, તો એ આખું હતું એ 30 માર્કનું મેથ્સ હતું. બરાબર, તો તમે જોયું કે જેવી રીતે 30 માર્કનું રીઝનિંગ છે એવી જ રીતે 30 માર્કનું મેથ્સ છે. તો ટોટલ પાર્ટ એ 60 માર્કનું થયું. રાઈટ, તો એવી જ રીતે આપણે જોઈએ કે પાર્ટ બી જે આખું 150 માર્કનું છે. બરાબર, તો એ 150 માર્કમાંથી આપણને ખ્યાલ છે કે ભાઈ 30 માર્કનું શું છે, તો કે ભાઈ જનરલ સ્ટડી છે, અને 120 માર્કનું શું છે, તો કે ભાઈ ટેકનિકલ છે, સિવિલનું. રાઈટ, તો જે 30 માર્કનું જનરલ સ્ટડી છે એમાં શું પૂછાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ચોખ્ખોથી આપણને કહી દીધું છે કે 30 માર્કમાંથી જનરલ સ્ટડીમાં 10 માર્કનું તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જ રહેશે. બરાબર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણ. બરાબર, તો એ 10 માર્કનું ફિક્સ જ છે કે ભાઈ 10 માર્કનું બંધારણ આવશે જ. બરાબર, અને ટોપિક્સ બી તમને અહીંયા કીધેલા છે કે ભાઈ પ્રીએમ્બલ માંથી ક્વેશ્ચન આવી શકે છે, ફંડામેન્ટલ રાઈટ છે, ફંડામેન્ટલ ડ્યુટી છે. આ બધા એના મોસ્ટ ફેવરિટ ટોપિક્સ છે કે દર વખતે તમે એક્ઝામમાં અહીંયાથી તમે એક બે ક્વેશ્ચન જોતા જશો. ગવર્નરમાંથી આવી જાય છે, રાઈટ, પાર્લામેન્ટરી સિસ્ટમમાંથી એક બે ક્વેશ્ચન આવી જાય છે, અને એ બી બેઝિક હોય છે. એવું બી નથી હોતું કે ક્લાસ 2 લેવલનું હોય. બરાબર, બહુ જ બેઝિક હોય છે, એકદમ વન લાઇનર ક્વેશ્ચન આવે છે. બરાબર, એવું બી નથી હોતું કે લેન્ધી ક્વેશ્ચન આવે છે. રાઈટ, તો આની આરામથી તમે તૈયારી કરી શકો. તો એ 10 માર્કનું તો બંધારણ થયું. ઓકે, 10 માર્કનું શું છે બીજું, કરંટ અફેર્સ. બરાબર, જે 10 ક્વેશ્ચન અને 10 માર્ક છે, તો તમારે 10 માર્કનું કરંટ અફેર બી કરવું પડે. એ જનરલી તમે છેલ્લા 6 મહિનાનું તમે કરી શકો. લાસ્ટ 6 મંથ્સનું કરંટ અફેર આપણે કરીને જવું પડે. બરાબર, અનુભવ એવું કે છે કે જ્યારે એક્ઝામ્સ લેવાની છે, કરંટ અફેર આવે છે, તો જનરલી સ્પોર્ટ્સમાંથી એકાદ બે ક્વેશ્ચન હોય છે, એવોર્ડ સેરેમની થઈ હોય આપણા કન્ટ્રીમાં, બરાબર, કે ઇન્ટરનેશનલ લેવલે, એમાંથી ક્વેશ્ચન્સ આવે છે, ડિફેન્સ રિલેટેડ ક્વેશ્ચન્સ આવે છે. તો તમે જે છેલ્લા 6 મહિનાની કરંટ અફેરની તૈયારી કરો, તો એવું નથી કે તમે આડેધડ બધું વાંચી નાખો. બરાબર, એવી રીતે નથી કરવાનું. બટ જે આવા મેઇન ટોપિક છે કે જે લાસ્ટ એક્ઝામમાં દર વખતે પૂછાય જ છે. બરાબર, સ્પોર્ટ્સમાંથી, ડિફેન્સમાંથી, કોઈ પણ મોટી ટ્રીટી થઈ હોય, બરાબર, કોઈ ઇન્ડેક્સમાં રેન્કિંગ આવ્યું હોય, ઇન્ડિયાનો કોઈ નંબર આવ્યો હોય, બરાબર, તો એવા ક્વેશ્ચન્સ જનરલી કરંટ અફેરમાં 10 માર્કમાંથી આવે જ છે. બરાબર, તો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર બી આપણે કરવું પડશે. ઓકે, એવી રીતે જોઈએ કે 10 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ કે જેનું કમ્પ્રિહેન્શન પૂછાય છે. બરાબર, હવે કમ્પ્રિહેન્શન બી કઈ રીતે કે 5 માર્કનું ગુજરાતી કમ્પ્રિહેન્શન, 5 માર્કનું ઇંગ્લિશનું કમ્પ્રિહેન્શન. મતલબ તમને એક પેરેગ્રાફ આપ્યો હશે. બરાબર, એક પેરેગ્રાફ આપ્યો હશે અને પેરેગ્રાફમાંથી જોઈને જ આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. બરાબર, ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશના 5 ક્વેશ્ચન પૂછાણા છે. તે 5 ક્વેશ્ચન ક્યાંથી આવ્યા હશે, તો કે ઉપર એક પેરેગ્રાફ આપેલો હશે. બરાબર, એ પેરેગ્રાફમાં જ એ ક્વેશ્ચન્સના આન્સર આપણે શોધી અને આન્સર દેવાનો છે. બરાબર, તો 5 માર્કનું ગુજરાતી અને 5 માર્કનું ઇંગ્લિશ. એવી રીતે 10 માર્ક અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના છે. તો પાર્ટ બીમાં 10 માર્કનું બંધારણ, 10 માર્કનું કરંટ અફેર અને 10 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ. એવી રીતે 30 માર્કનું જનરલ સ્ટડી પૂછાય છે. બરાબર, આ બધું જે લાસ્ટ યર AA ની એક્ઝામ થઈ હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 207 માં, એમાં આવી જ રીતે કંઈક પૂછાણું હતું. ઓકે, મેઇન વાત કરીએ કે જે 120 માર્કનો પોર્શન છે, બરાબર, 120 માર્કનો ટેકનિકલનો પોર્શન છે. રાઈટ, ડિપ્લોમા સિવિલ લેવલનો. બરાબર, તો તમે જોઈ શકો છો કે જે લાસ્ટ યર AA ની એક્ઝામ લેવાની હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 207, બરાબર, એની અંદર કંઈક આવો જ સિલેબસ હતો. અહીંયા તમે જે જોઈ શકો છો 120 માર્કનું જે ટેકનિકલ સિવિલ પૂછાણું હતું AA માં, બરાબર, લાસ્ટ યર, એમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા આપ્યું છે બિલ્ડિંગ મટીરિયલ. બરાબર, બિલ્ડિંગ મટીરિયલ કે જેની અંદરથી મોસ્ટ કોમનલી તમે જોવા જાઓ તો સિમેન્ટ, બ્રિક, બરાબર, એગ્રીગેટ છે, કોન્ક્રીટ છે, આવા ક્વેશ્ચન્સ ઇન જનરલ પૂછાતા જ હોય છે. બ્રિકના ક્રાઇટેરિયા છે, એગ્રીગેટના છે, રાઈટ, ટિમ્બર છે, બરાબર,
ફ્લાય એશ છે, બરાબર, લાઇમ સિમેન્ટમાંથી આવતું હોય છે. તો જનરલી આવા બધા વોટ ફેવરિટ ટોપિક છે, બરાબર. તો આમાંથી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન્સ જોવા મળી જ જતા હોય છે, બરાબર. સ્ટોનમાંથી આવે છે, લાઇમમાંથી આવે છે. તો એવી જ રીતે આપણું બિલ્ડિંગ મટીરિયલ હતું. એના પછી જોવા જઈએ સોલિડ મિકેનિક્સ મીન્સ SOM સોમ. એમાં પણ તમે અલગ અલગ જોઈ શકો છો ટોપિક્સ અહીંયા મેન્શન કરેલા જ છે. સૌથી પહેલા ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ છે, સ્ટ્રેસ, પ્લેન સ્ટ્રેસ, સ્ટ્રેઇન છે, બરાબર. પ્રિન્સિપલ સ્ટ્રેસમાંથી ક્વેશ્ચન્સ આવે છે, શિયર છે, બેન્ડિંગ છે. તો આ બધા બહુ જ બેઝિક લેવલના અહીંયા ક્વેશ્ચન્સ આવે છે. અહીંયા એવું નથી કે ભાઈ તમને ક્લાસ 2 લેવલના બધા કન્સેપ્ટ પૂછી નાખે છે, રાઈટ. AAE અથવા તો વર્ક આસિસ્ટન્ટ કોઈ બી એક્ઝામ હોય, બહુ લેવલ થોડું નીચું રાખવામાં આવે છે, રાઈટ. જીપીએસસી લેવલનું અહીંયા ક્વેશ્ચન્સનું લેવલ વધારવામાં નથી આવતું, કારણ કે જનરલી છોકરાઓને સ્ટ્રક્ચરના સબ્જેક્ટ્સમાં તકલીફ પડતી હોય છે. ઓકે, એના પછી જોઈએ કે સ્ટ્રક્ચર એનાલિસિસ એટલે કે SA, બરાબર. તો સ્ટ્રક્ચર એનાલિસિસ નો બી પોર્શન અહીંયા કવર કરેલો છે, બરાબર. ટાઈપ ઓફ સ્ટ્રેસ સ્ટ્રેઇન છે, ટ્રસિસ છે, બીમ છે, રાઈટ, બેન્ડિંગ મોમેન્ટ છે, એનાલિસિસ ઓફ ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે, બરાબર. તો અહીંયાથી ક્વેશ્ચન્સ જનરલી પૂછાઈ જાય છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર એટલે કે DSS, રાઈટ. તો કે ભાઈ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરમાંથી બી તમે જોઈ શકો છો કે મેથડ્સ ઓફ પ્રિન્સિપલ ઓફ લિમિટ સ્ટેટ મેથડ આપેલી છે. એના પછી છે ડિઝાઇન ઓફ ટેન્શન છે, કમ્પ્રેશન મેમ્બર છે, ડિઝાઇન ઓફ બીમ છે, કોલમ છે, બરાબર. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, ગર્ડરમાંથી આવે છે ક્વેશ્ચન્સ, ઇન્ડસ્ટ્રીયલ રૂફમાંથી આવે છે, લેસિંગ બેટનીના ક્વેશ્ચન બી ઘણા બધા પૂછાય છે, બરાબર. તો આવી જ રીતે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનો સિલેબસ તમને મેન્શન કરેલો છે. એવી જ રીતે ડિઝાઇન ઓફ કોન્ક્રીટ એન્ડ મેશનરી સ્ટ્રક્ચર, એનો મતલબ એ થયો આ આપણું થયું RCC, રાઈટ. RCC ના બી ટોપિક્સ અહીંયા આપેલા છે, બરાબર. તમે જોઈ શકો છો. RCC સિવાય નીચે તમે જોઈ શકો છો 6th નંબર એટલે કે કન્સ્ટ્રક્શન પ્લાનિંગ એન્ડ પ્લાનિંગ મેનેજમેન્ટ, મતલબ કે આ થયું આપણું CPM, બરાબર. અહીંયાથી બી ઘણા બધા ટોપિક્સ તમને જોઈ શકો છો કે આપેલા છે, બરાબર. ઓકે, જેવી રીતે બિલ્ડિંગ મટીરિયલ હતું એવી રીતે છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બરાબર. તો અહીંયા બી તમે જોઈ શકો છો મેશનરી વોલ છે, બ્રિક એન્ડ સ્ટોન છે, બરાબર, કેવિટી વોલ છે, રૂફ છે, બરાબર. સ્ટેરના ક્વેશ્ચન ઘણી બધી વાર આવી જાય છે, સ્ટેર છે, ડોર છે, વિન્ડોઝ છે, બરાબર. એની ડાયરેક્ટલી બેઝિક ડેફિનેશન્સ બી બહુ બધી વાર ક્લાસ 3 માં પૂછાઈ જાય છે, બરાબર. તો આપણે બધી તૈયારી ડિટેલમાં કરવી પડશે. ઓકે, એવી જ રીતે ફ્લુઇડ મિકેનિક્સ બી છે આખું, બરાબર. ફ્લુઇડ્સ, હાઇડ્રોલિક મશીન એન્ડ હાઇડ્રો પાવર, એનો મતલબ એ થયો આખું આપણું FM માં ગણી શકાય, રાઈટ. એટલે કે ફ્લુઇડ મિકેનિક્સના અલગ અલગ ટોપિક અહીંયા તમને આપેલા છે, બરાબર. ફ્લુઇડ મિકેનિક્સ, ઓપન ચેનલ ફ્લો, પાઇપ ફ્લો, રાઈટ. તમે જોઈ શકો છો બાઉન્ડ્રી લેયર છે, અહીંયાથી ઘણા બધા ટોપિક્સ આવતા હોય છે ફ્લુઇડ ડાયનામિક્સમાંથી, બરાબર. હાઇડ્રોલિક જમ્પ છે, સર્જ છે. ઓકે, તો અહીંયા તમે ફ્લુઇડ મિકેનિક્સના ટોપિક જોઈ શકો છો, રાઈટ. એવી જ રીતે હાઇડ્રોલિક મશીન બી અહીંયા આપેલું છે, હાઇડ્રોલિક મશીન એન્ડ હાઇડ્રો પાવર, રાઈટ. તો હાઇડ્રોલિક મશીન એન્ડ હાઇડ્રો પાવરમાંથી બી એકાદ બે ક્વેશ્ચન આવી શકે છે, રાઈટ. ઓકે, એ પછી બીજા પાણીના સબ્જેક્ટ્સ આપણે જોઈએ, વોટરના સબ્જેક્ટ્સ જોઈએ. તો કે ભાઈ અહીંયા કીધું છે કે હાઇડ્રોલોજી એન્ડ વોટર રિસોર્સ એન્જિનિયરિંગ, એનો મતલબ અહીંયા કમ્પ્લીટ હાઇડ્રોલોજીની વાત કરવામાં આવી છે, રાઈટ. કમ્પ્લીટ હાઇડ્રોલોજીની વાત કરવામાં આવી છે. હાઇડ્રોલોજી એટલે કે પાણીના રિલેટેડ અહીંયા આપણને સબ્જેક્ટ્સ જોવા મળે છે, બરાબર. હાઇડ્રોલોજીકલ સાયકલ છે, બરાબર. વોટર રિસોર્સ એન્જિનિયરિંગ છે, જેની અંદર કેનાલ છે, વોટર લોગિંગ છે, ડેમના ક્વેશ્ચન્સ આવે છે, રાઈટ. ઓકે, એવી જ રીતે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એટલે કે GT, બરાબર. આપણું થયું સોઇલ મિકેનિક્સ અને ફાઉન્ડેશન એન્જિનિયરિંગ. ઓકે, તો જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ, જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા બે રીતે સબ્જેક્ટને ક્લાસિફાઈ કરેલું છે, બરાબર. કે જેની અંદર તમે બેઝિક બધું જોઈ શકો છો કે ભાઈ પ્રોપર્ટી ઓફ સોઇલ છે, સોઇલનું ક્લાસિફિકેશન છે, અલગ અલગ એના ટેસ્ટ આવતા હોય, અલગ અલગ ઇન્ટર રિલેશનશિપ આવતા હોય છે, બરાબર. જે કદાચ તમને યાદ હશે, વોઇડ રેશિયો, પોરોસિટી, બરાબર. આના ઉપરથી ડાયરેક્ટલી 1-2 માર્કના ક્વેશ્ચન્સ આવી જાય છે, બરાબર. પરમિએબિલિટી, સીપેજ છે,
અહીંયા ફાઉન્ડેશનમાં જોવા જઈએ તો ટાઈપ ઓફ ફાઉન્ડેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બેરિંગ કેપેસિટીને રિલેટેડ ક્વેશ્ચન્સ આવે છે, રાઈટ. તો આ પ્રમાણે સોઇલ મિકેનિક્સ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદરથી ક્વેશ્ચન્સ આવી જાય છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો કે સર્વેઇંગ. બરાબર, સર્વેઇંગ ની અંદર બી તમે અહીંયા ટોપિક્સ જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપના ક્લાસિફિકેશન ઓફ સર્વે, બરાબર, વેરિયસ એની મેથોડોલોજી, બરાબર, અલગ અલગ વસ્તુઓની વાત કરવામાં આવી છે સર્વેઇંગમાં કે ભાઈ ગ્લોબલ પોઝિશનિંગ છે, અહીંયાથી એકાદ બે ક્વેશ્ચન આવી જાય છે, બરાબર. રિમોટ સેન્સિંગ માંથી બી ક્વેશ્ચન આવે છે. હમણાં તો જોવા જઈએ તો રિમોટ સેન્સિંગ માંથી બી એકાદ બે ક્વેશ્ચન્સ પૂછી નાખે છે. ઓકે, રાઈટ. સર્વે લેઆઉટ છે ફોર કલ્વર્ટ, બરાબર, કેનાલ બ્રિજ માંથી ક્વેશ્ચન આવે છે, બરાબર. એ પછી વાત કરીએ તો કે જીઓલોજીના બી ક્વેશ્ચન આપણને અમુક અમુક જોવા મળી જાય છે, રાઈટ, એન્જિનિયરિંગ જીઓલોજી. એ પછી વાત કરીએ તો કે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, બરાબર. ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ એટલે આપણું થયું આખું હાઈવે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો હાઈવે નો પોર્શન અહીંયા કવર અપ કરેલો છે, બરાબર. હાઈવે નો પોર્શન આખો અહીંયા કવર અપ કરેલો છે. એટલે કે એવું નથી કે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં હાઈવે ખાલી હાઈવે જ છે, બરાબર. રેલવે બી લીધું છે અને બ્રિજ બી લીધું છે, બરાબર. તો આપણે હાઈવે ની અંદર ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં હાઈવે કરવાનું છે, થોડું ઘણું રેલવે બી જોશું અને બ્રિજ બી જોશું કે જે બહુ મોટું નથી, બરાબર. બ્રિજનો પોર્શન કયો, ટનલનો કયો, તો એ કોઈ બહુ મોટો પોર્શન ના કહેવાય. ઓકે, સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત એટલે કે મોન્યુમેન્ટ્સ ની વાત કરવામાં આવી છે, બરાબર. જે ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ હોય, સ્ટ્રક્ચર હોય, ઇમ્પોર્ટન્ટ ડેમ હોય, તો એના જે કાંઈ ડેટા છે કે એના કોઈ પણ સ્ટેટિકલ ક્વેશ્ચન છે એ બી અહીંયા ડાયરેક્ટલી પૂછાઈ જાય છે. એટલે કે સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત એટલે કે મેઇનલી ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ અને મોન્યુમેન્ટ્સ વિશે બી ક્વેશ્ચન્સ જનરલી આવી જાય છે. એ પછી જોવા જાય તો કોન્ક્રીટ ટેકનોલોજી, બરાબર. સ્પેસિફિકલી કોન્ક્રીટને રિલેટેડ બી ક્વેશ્ચન્સ અહીંયા આપણને એક્ઝામમાં જોવા મળે છે કે જેની અંદર આપણને સિમેન્ટ વિશે ક્વેશ્ચન્સ હોય છે, એગ્રીગેટ એન્ડ વોટરના ક્વેશ્ચન હોય છે, બરાબર. કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન, ટાઈપ ઓફ કોન્ક્રીટ, બરાબર. અલગ અલગ જાતના આપણને અહીંયા કોન્ક્રીટને રિલેટેડ ક્વેશ્ચન્સ જનરલી એક્ઝામમાં આવી જાય છે, બરાબર. એ રીતે વાત કરીએ તો કે ટેન્ડરિંગ એન્ડ એકાઉન્ટ્સ, બરાબર. તો વેરિયસ પ્રોસિજર ટુ એક્ઝિક્યુટ ધી વર્ક, કોન્ટ્રાક્ટ છે, ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ પૂછાઈ જાય છે અહીંયાથી, ટાઈપ ઓફ ટેન્ડર છે, બરાબર. એન્ડ ટેન્ડર ડોક્યુમેન્ટ છે, બરાબર. જનરલી કોન્ટ્રાક્ટ અને ટેન્ડરમાંથી આપણને બે ત્રણ ક્વેશ્ચન્સ દરેક એક્ઝામમાં જોવા મળતા હોય છે, બરાબર. એવી જ રીતે વાત કરી તો કે ભાઈ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, બરાબર. એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગનું ફંડામેન્ટલ લેવલનું બહુ બેઝિક લેવલના ક્વેશ્ચન્સ અહીંયા આપણને જોવા મળે છે, બરાબર. કે એસ્ટિમેશન ફોર સિવિલ એન્જિનિયરિંગ વર્ક કઈ રીતે એસ્ટિમેશન્સ આવે છે, બરાબર. ડિટેલ એસ્ટિમેશન છે, ટાઈપ ઓફ એસ્ટિમેશન્સ અહીંયા પૂછાઈ જાય છે, રાઈટ. મેઇન વસ્તુ રેટ એનાલિસિસ, બરાબર. રેટ એનાલિસિસમાંથી ક્વેશ્ચન આવે છે અને સ્પેસિફિકેશન્સ ના, રાઈટ. તો એવી રીતે અહીંયા ECV સબ્જેક્ટ જેને આપણે કહીએ છીએ, બરાબર, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન, તો દરેક વસ્તુ અહીંયાથી આવી જાય છે. ઓકે, વોટર સપ્લાય એન્ડ સેનેટરી નેક્સ્ટ સબ્જેક્ટ એટલે કે આપણું થયું એન્વાયરમેન્ટ, બરાબર. અહીંયા એન્વાયરમેન્ટ બી કીધું છે પણ એવું નથી કે બહુ જાજા બધા ટોપિક છે, બરાબર. નાના નાના ટોપિક્સ અહીંયા સિલેબસમાં આપેલા છે. હજુ કહું છું આ સિલેબસ આપણો જે લાસ્ટ યર AA ની એક્ઝામ લેવાની હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 207, બરાબર, જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લાસ્ટ યર લેવાની હતી એનો સિલેબસ છે, બરાબર. તો મોસ્ટ લાઇકલી આવી જ રીતે આ વખતની જે AA ની એક્ઝામ છે 2025-26 ની, એમાં પણ આવી જ રીતે સિલેબસ આવી શકશે, બરાબર. તો એવું નથી કે ભાઈ એન્વાયરમેન્ટ નહીં પૂછે, અઘરું છે એટલે, બરાબર. તો એની અંદર ડિમાન્ડ ઓફ વોટર છે, ટ્રીટમેન્ટ ઓફ વોટર છે, બરાબર. એવા નાના નાના ટોપિક અહીંયા આપેલા છે, તો આમાંથી જ ક્વેશ્ચન્સ જનરલી આવી શકે છે. તમે એવી આશા રાખી શકો કે લાસ્ટ યર જ્યારે પૂછાણું હતું ત્યારે 7 થી 8 ક્વેશ્ચન અહીંયાથી એન્વાયરમેન્ટમાંથી જોવા મળ્યા હતા. ઓકે, એવી રીતે છે બિલ્ડિંગ પ્લાનિંગ, બરાબર. બિલ્ડિંગ પ્લાનિંગ કે જેની અંદર બિલ્ડિંગ બાયલોઝ પૂછે છે, પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ પૂછે છે, અને મેઇન વસ્તુ કે ઓટોકેડ માંથી એક બે ક્વેશ્ચન આપણને જોવા મળી જાય છે, બરાબર. ઓટોકેડ માંથી બી નાના મોટા આપણને ક્વેશ્ચન્સ પૂછી લે છે, બરાબર. અને એવી રીતે જોવા જઈએ તો કરંટ ટ્રેન્ડ એન્ડ
રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન ધી અબોવ ફિલ્ડ, બરાબર. એટલે આપણે સિવિલ એન્જિનિયરિંગની ફિલ્ડમાં કાંઈ પણ નવી વસ્તુ થઈ છે કે જે કંઈ કરંટ લેટેસ્ટ ટ્રેન્ડમાં છે એમાંથી કોઈ ક્વેશ્ચન આવી શકે તો આવે, અધરવાઇઝ જે મોન્યુમેન્ટ વાળો પોર્શન છે એમાંથી એકાદ બે ક્વેશ્ચન્સ કવર અપ થઈ શકે છે. રાઈટ. તો આ હતો આપણો સિવિલ એન્જિનિયરિંગનો સિલેબસ કે જે મોસ્ટ લાઇકલી ડબલ ની એક્ઝામમાં આવવાની શક્યતા છે, કે જે લાસ્ટ યર ડબલ ની એક્ઝામમાં આ સિલેબસ હતો. ઓકે. તો જે વિદ્યાર્થી મિત્રો કે જેમણે ડિપ્લોમા કર્યું છે, બરાબર, હજુ કહું છું, જેમણે ડિપ્લોમા કર્યું છે, 10મા પછી ડિપ્લોમા કર્યું છે, અથવા D2D કરેલું છે, બરાબર, જેમણે ડિપ્લોમા કર્યું છે અથવા તો D2D કરેલું છે, એટલે કે જેમણે ડિપ્લોમા બી કર્યું છે અને ડિપ્લોમા કરીને ડિગ્રી બી કર્યું છે, એવા વિદ્યાર્થીઓ અહીંયા ડબલ ની એક્ઝામ એટલે કે 824 જગ્યા માટે એલિજિબલ છે. એવી જ રીતે 513 જગ્યા કે જે વર્ક આસિસ્ટન્ટની છે એના માટે બી એલિજિબલ છે. તો જો કોઈ વિદ્યાર્થી આપણી સાથે જોડાય, એટલે કે લક્ષ્યમ એકેડેમી સાથે જોડાય અને ડેડિકેટેડલી જો કોઈ તૈયારી કરવા માંગે છે તો તમે ડેફિનેટલી અમારી સાથે જોડાઈ શકો છો. લક્ષ્યમ એકેડેમી તમારા માટે સ્પેશિયલી એક ડેડિકેટ બેચ લોન્ચ કરી છે. તમે જોઈ શકો છો કે જેની કોઈ વિદ્યાર્થી જો લક્ષ્યમ એકેડેમીમાં જોડાવા માંગે છે તો કોર્સ ખરીદવા માટે છે તમે મોબાઈલમાં તમારા ફોનમાં પ્લે સ્ટોરમાંથી લક્ષ્યમ એકેડેમીની એપ ડાઉનલોડ કરી શકો છો. અને જો કોઈ વિદ્યાર્થી આપણી બેચ પરચેઝ કરવા માંગે છે તો તમે જોઈ શકશો કે વિથ મટીરિયલ આપણી પ્રાઇસ છે 7,999. અને જો કોઈ વિદ્યાર્થી વિધાઉટ મટીરિયલ પ્રાઇસ એની તમે જોઈ શકો છો કે 6,999 છે, બરાબર. તો જો કોઈ વિદ્યાર્થી આપણી બેચ પરચેસ કરવા માંગે છે તો અહીંયા નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને કાંઈ બી ક્વેરી હોય એક્ઝામ રિલેટેડ, એક્ઝામના ફોર્મ રિલેટેડ, બરાબર, કાંઈ બી ન સમજાતું હોય તો અહીંયા તમે ફોન નંબર જે જોઈ શકો છો એના ઉપર કોન્ટેક્ટ કરી અને આ બેચ વિશે અથવા તો એક્ઝામ વિશે વધુ જાણકારી લઈ શકો છો. તો આવી જ રીતે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.